મીડિયા કોઓર્ડિનેટર હેમાંગ રાવલે રોયલ્ટી ચોરીનો દાવો કર્યો છે। ખોદકામ દરમિયાન નીકળતી કિંમતી માટીનો દુરુપયોગ થતો હોવાનો આરોપ લગાવાયો છે। અધિકારીઓની મિલીભગતથી સરકારી તિજોરીને ચૂનો લગાવતા હોવાના આક્ષેપ કરાયા। કલેક્ટર અને વહીવટી અધિકારી તપાસ કરે તેવી કોંગ્રેસે માંગ કરી છે। તો કામગીરીની તપાસ થાય તેવી હાલ સમગ્ર મામલે માંગ કરવામાં આવી છે। કોરિડોરના કામને લઈને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અંગે હવે તપાસની માંગ કરવામાં આવી છે। કલેક્ટર અને વહીવટી અધિકારી તપાસ કરે તેવી માંગ થઈ। યાત્રાધામ અંબાજીમાં કોરિડોર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ને જેમાં ભ્રષ્ટાચારના આ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે। કોંગ્રેસના મીડિયા કોઓર્ડિનેટર હેમાંગ રાવલે રોયલ્ટી ચોરીનો આ દાવો કર્યો છે। ખોદકામ દરમિયાન નીકળતી કિંમતી માટીનો દુરુપયોગ થતો હોવાનો આરોપ લગાવાયો। આ પ્લોટ તમે જોઈ શકો છો, સર્વે નંબર 240 છે। આ જે પ્લોટ છે, આ પ્લોટની અંદર જે કેન્દ્ર સરકારનો આખો કોરિડોરનો પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટની અંદર જે ખનન કરવામાં આવેલું છે અને એ પ્રોજેક્ટના કારણે અત્યારે રસ્તાઓ બંધ છે। એ પ્રોજેક્ટના અંદરથી નીકળેલું મટીરિયલ અહીંયા જે પ્રમાણે ફરિયાદ મળી છે, રોયલ્ટી ચૂકવ્યા વિના ગેરકાયદેસર રીતે પુરાણ કરી દેવામાં આવેલું છે અને મને લાગે છે કે આ લાખો રૂપિયાની રોયલ્ટી ચોરીનો મામલો છે। આ ફરિયાદ છે, અધિકૃત સૂત્રો દ્વારા મને મળેલી માહિતી છે। હું અહીંના વહીવટદારને અને કલેક્ટરશ્રીને વિનંતી કરું છું કે આ બાબતે ઉચ્ચ કક્ષાની તપાસ કરે।